નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે JBR લેટ્સ લર્ન ચેનલની અંદર. ધોરણ 7નું વિજ્ઞાન હજુ 8નું પણ બાકી છે, 6નું પણ બાકી છે. સૌપ્રથમ આપણે 7ના વિજ્ઞાન પેપરનું સોલ્યુશન લાઈવ જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રશ્ન 1 આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણે ચેનલ JBR લેટ્સ લર્નને સબસ્ક્રાઈબ કરજો. આ પેપર જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ ગોધરાનું છે. અન્ય જિલ્લામાં પણ આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન એ છે કે ખરા ખોટા છે. શિરા શરીરના જુદા જુદા ભાગોમાંથી અશુદ્ધ લોહી હૃદય તરફ લઈ જાય છે. તો સાચી વાત છે, આપણને ખબર છે કે શિરાનું કામ શું, તો કે અશુદ્ધ રુધિર હૃદય તરફ લઈ જાય છે. વનસ્પતિ પાણીમાં અન્નવાહક પેશી દ્વારા, અન્નવાહક આવે ના, જલવાહક પેશી આવે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. પાનકૃતિમાં પ્રજનન કોના દ્વારા થાય છે? તો કે પાનકૃતિમાં પ્રજનન આપણને ખબર છે કર્ણ દ્વારા થાય છે. તમને ખ્યાલ હશે કે એના જે પાંદડા હોય છે, એના પાંદડા આવા કાચા હોય છે અને ત્યાંથી નવો છોડ ઉગતો હોય છે. તો કર્ણકૃતિ અથવા પાનકૃતિ બીજી છે. જે પુષ્પો સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે છે, તો આવા પુષ્પોને આપણે દ્વિલિંગી પુષ્પો અથવા તો ઉભયલિંગી પુષ્પો કહેવાય છે. કારણ કે એમાં નર પ્રજનન ભાગ પણ હોય છે, એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને હોય છે. ચલો, હવે આ સંજ્ઞાને આપણે ઓળખવાની છે. તો આપણી સંજ્ઞા શું છે? તો કે આ કોષની સંજ્ઞા છે, વિદ્યુત કોષની સંજ્ઞા છે. આ છે બલ્બની સંજ્ઞા છે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રશ્ન 1 કયા પ્રકારના અરીસામાં રચાતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે? તો પડદા પર મેળવી શકાય એવો અરીસો છે, બરાબર છે. તો કયો અરીસો આવશે? અંતર ગોળ અરીસા દ્વારા. ત્યાર પછી કયો લેન્સ મેગ્નિફાઈંગ ગ્લાસ, તમે આવો કાચ જોયો હશે ને, તમારા કંપાસમાં પણ આવે છે, એને આપણે બિલોરી કાચ કહીએ છીએ. તો કયો એમાં આવશે? તો કે એની અંદર બહિર્ગોળ લેન્સ એ મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે વપરાય છે. ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન 2 એમાં તફાવત છે. તો પ્રથમ તફાવત છે કર્ણક અને ક્ષેપક. તો એક બાજુ આપણે લઈશું કર્ણકો, એક બાજુ લઈશું ક્ષેપકો. ચાલો, તો કર્ણકો તરફ પહેલો મુદ્દો આપણે લખવા શું લખી શકાય? તો કે હૃદયના જે ઉપરના ખંડો છે, ઉપલા ખંડો છે, 2 ખંડો છે. આપણું હૃદય જે છે એના 4 ખંડો છે. તો આ ઉપરના 2 ખંડોને આપણે શું કહીએ છીએ? ઉપલા બંને ખંડોને આપણે કર્ણકો કહીએ છીએ. નીચલા 2 ભાગો છે, તો હૃદયના નીચલા 2 ખંડોને આપણે ક્ષેપકો કહીએ છીએ. ત્યાર પછી કર્ણકોની દિવાલ પાતળી હોય છે. કર્ણકોની દિવાલ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. બંને આ પાતળી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ચલો, ત્યાર પછી આપણે વાત કરીએ તો વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. ઓકે, તો વાસ્તવિક પ્રતિબિંબ અને એક બાજુ લઈશું આપણે આભાસી પ્રતિબિંબ. તો વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? તો કે એને પડદા પર ઝીલી શકાય છે એવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી, એટલે કે પડદા પર ઝીલી ન શકાય એવું પ્રતિબિંબ હોય છે. ત્યાર પછી વાસ્તવિક પ્રતિબિંબ વાત કરીએ તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું એટલે કે ઊંધું હોય છે, બરાબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે આ રીતે, તો એનું જે પ્રતિબિંબ છે એ શું હશે? ઉલટું આપણને વાસ્તવિક પ્રતિબિંબમાં જોવા મળશે. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? ચત્તું હોય છે, સીધું હોય છે. તમે વાસ્તવિક પ્રતિબિંબની વાત કરીએ તો અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ તમારે મેળવવું હોય તો બહિર્ગોળ અરીસા વડે આપણને આભાસી પ્રતિબિંબ મળે છે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો પ્રશ્ન નંબર
2 ક બરાબર છે. એમાં યોગ્ય રીતે આકૃતિને જોડવાની છે, ગોઠવવાની છે. બિલકુલ સહેલું છે મિત્રો. તો આ પ્રથમ પરિપથ છે. જો અહીંયા આગળ કળ કેવી છે, ખુલ્લો પરિપથ. અહીંયા કળ કેવી છે, જોડેલી છે, તો એ બંધ પરિપથ છે એમ કહી શકાય. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 3 એની અંદર જોઈએ આપણે તો માસલ ફળ, નીચેના જે ફળો છે એને માસલ અને શુષ્ક ફળો. તો બદામ, કેરી, અખરોટ, નારંગી, અંજીર અને ચીકુ. તો આપણે જોઈ શકીએ કે માસલ ફળ પહેલાં શોધી નાખીએ તો કે શું આવશે? કેરી એ માસલ ફળ છે. જે ફળ પાકતા માસલ અને દળદાર બને. પછી નારંગી, તો નારંગી પર તમે જુઓ પાકે એટલે એકદમ નરમ બની જાય છે. અને ચીકુ એ માસલ ફળ આવશે. શુષ્ક ફળમાં બદામ, કેરી ક્યાં માફ કરશો, અખરોટ અને અંજીર એ શુષ્ક ફળોની અંદર આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો તો વસ્તુ અને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા માટે વર્ગીકરણ કરવાનું છે. તો દાખલા તરીકે સર્ચ લાઇટ આપી છે. સર્ચ લાઇટ એટલે આપણે જે બરાબર કોઈ વસ્તુ શોધવી હોય અથવા તો આપણે અંધારામાં કોઈ વસ્તુ શોધવી હોય અને ટોર્ચ લઈને જઈએ તો સર્ચ લાઇટ, એ સર્ચ લાઇટની અંદર અંતર્ગોળ અરીસો આવશે. સર્ચ લાઇટ. ત્યાર પછી સ્ટીલની ચમચીનો ઉપસેલો ભાગ, તો એ આવશે બહિર્ગોળ ભાગ. એટલે કે સ્ટીલની ચમચીનો ઉપસેલો ભાગ એ બહિર્ગોળ અરીસામાં આવશે. ત્યાર પછી વાહનોનો સાઇડ ગ્લાસ, તો એમાં પણ બહિર્ગોળ આવે છે. વાહનનો સાઇડ મિરર જેને આપણે કહીએ છીએ સાઇડ ગ્લાસ, એની અંદર બહિર્ગોળ અરીસો આવે છે. ત્યાર પછી છે ટોર્ચ, સાદી ટોર્ચ આપણે જે ઘરે રાખીએ છીએ. અને ત્યાર પછી સેવિંગ મિરર, તો એની અંદર અંતર્ગોળ અરીસો આવે છે. એની મુખ્ય કેન્દ્રથી નજીક વસ્તુને રાખવામાં આવે છે તો વસ્તુનું પ્રતિબિંબ મોટું સીધું દેખાય છે. અને હેડલાઇટ એટલે કે ગાડીની જે આગળની લાઇટ હોય છે વાહનોની, અને હેડલાઇટની અંદર એ કયો અરીસો હોય છે તો કે અંતર્ગોળ અરીસો હોય છે. આ બધી લાઇટોની અંદર એના મુખ્ય કેન્દ્ર પર બલ્બને રાખીએ તો દૂર સુધી એ અજવાળું જઈ શકે છે. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ મિત્રો તો પ્રશ્ન નંબર 4 છે. તો નીચે પૈકી વર્તુળાકાર ગતિનું ઉદાહરણ કયું છે? તો આમાં વર્તુળાકાર એટલે કે કોઈ પણ પદાર્થ કોઈ વસ્તુની આસપાસ ગોળ ગોળ ભ્રમણ કરે તો પંખાની ગતિ. ત્યાર પછી ઝડપનું સૂત્ર, તો ઝડપ બરાબર આપણને સૌને ખબર છે કે અંતર ભાગ્યા સમય. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. વિધાન સુધારીને લખવાનું છે. તો કોલેરા એ વાયરસથી થતો રોગ છે. વાયરસથી ના આવે, શું આવે? કોલેરા એ વિબ્રિયો કોલેરી નામના, તો એ બેક્ટેરિયાથી થતો રોગ છે. સુએજ એ વાયુ કચરો છે. ના, સુએજ એ પ્રવાહી કચરો છે. સુએજ એ પ્રવાહી કચરો છે. ત્યાર પછી આપણે એના પછીના પ્રશ્નની વાત કરીએ તો જોઈએ પ્રશ્ન 4 છે. તો પ્રશ્ન 4 શું છે? પ્રશ્નોના જવાબ આપો. એની અંદર સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ. તો સીધી વસ્તુ છે, આપણને ખબર છે કે ભાઈ સ્વચ્છતા એ ખૂબ જરૂરી છે. બરાબર છે. સ્વચ્છતા રાખવાથી શું થાય કે રોગો થતા નથી. દાખલા તરીકે આપણે સ્વચ્છતા ના રાખીએ, શારીરિક સ્વચ્છતા ના રાખીએ, અથવા મોઢું ના ધોઈએ તો આપણે ચામડીના રોગો થાય. બરાબર છે તમે. ત્યાર પછી વાત કરીએ આપણે ખોરાકમાં બનાવવામાં સ્વચ્છતા ના રાખીએ, ખોરાક દૂષિત ખોરાક ખાઈએ તો આપણને ટાઇફોઇડ છે જેવા રોગો થાય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પાણી પીવાનું પાણી જો શુદ્ધ ના રાખીએ અને શુદ્ધ પાણીનો ઉપયોગ ના કરીએ તો કમળો જેવા રોગો થાય છે. એટલે કે જો આપણે સ્વચ્છતા રાખીશું તો રોગો આપણને થશે નહીં. ત્યાર પછી સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ. તો આપણને સૌને ખબર છે કે ભાઈ પ્રતિબિંબ અને વસ્તુ સરખી જ હોય. જેવડી વસ્તુ હોય એવડી જ. એટલે કે પ્રતિબિંબ અને વસ્તુના પરિમાણ કેવા હોય છે? સમાન હોય છે. ત્યાર પછી આપણે
આગળ વાત કરીએ મિત્રો તો કે શું આવશે તો કે બીજી લાક્ષણિકતા તમારે જોવી હોય તો કે પાર્શ્વીય વ્યુત્ક્રમણ. શું છે પાર્શ્વીય વ્યુત્ક્રમણ? પાર્શ્વીય વ્યુત્ક્રમણ તમે જ્યારે અરીસાની સામે જુઓ છો અને અંદર ડાબો હાથ તમારો ઊંચો કરો છો તમે બહારથી, તો તમને એવું અંદાજ લાગશે પ્રતિબિંબનો જમણો હાથ ઊંચો થાય છે. ત્યાર પછી વાત કરીએ તો કે કેવું પ્રતિબિંબ હોય છે તો કે અરીસા વડે, સમતલ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે છે. પછી અરીસાથી વસ્તુ જેટલે દૂર હોય એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને કેવું હોય છે? સરખું હોય છે. અરીસાથી વસ્તુ તમે જેટલે દૂર મૂકી હશે એટલું જ પાછળ પ્રતિબિંબ આપણને એટલે દૂર જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જંગલો જમીનના ધોવાણને કેવી રીતે અટકાવે છે? ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 4 ક આપણે જોઈએ તો પ્રશ્નનો જવાબ છે સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ. તો સ્વચ્છતા અને રોગો વચ્ચે શું સંબંધ છે એની આપણે ચર્ચા કરીએ. એની પહેલાં આપણે સૌપ્રથમ તો પ્રેઝન્ટ મોડમાં લઈ લઈએ અને જેથી તમે બરાબર જોઈ શકો છો. ત્યાર પછી સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ જોઈશું આપણે. શું છે સ્વચ્છતા અને રોગો વચ્ચે? તો કે ભાઈ નબળી સફાઈ આપણે સ્વચ્છતા નહીં રાખીશું તો શું થશે તો કે વિવિધ પ્રકારના રોગો થશે. આપણે દૂષિત એટલે કે પાણીની સ્વચ્છતા નહીં રાખીશું તો આપણને રોગો થશે. બરાબર છે. ઘણી વાત કરીએ તો ઘણી જગ્યાએ ગટર હોતી નથી. ઘણી જગ્યાએ તો શું થાય કે ગંદો કચરો ખુલ્લામાં છોડવામાં આવે છે ઘરની આસપાસ, એની અંદર મચ્છર ઉત્પન્ન થાય છે અને જેના કારણે લોકો બીમાર પડે છે. બરાબર છે. સ્વચ્છતા બીજી કઈ રીતે રાખવાની તો કે ખુલ્લામાં, નદી કિનારે, રેલવે ટ્રેક પર, ખેતરમાં આપણે બધા અને સીધા પાણીમાં મળ ત્યાગ કરે છે, જાજરૂ જવા જતા હોય છે. હવે એની અંદર રહેલો કચરો એ આપણા માટે હાનિકારક છે. આ સિવાય જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ નહીં કરીશું આપણે તો એનાથી શું થશે તો કે સપાટી પર રહેલું પાણી એટલે કે નદી તળાવમાં રહેલું પાણી, પછી જમીનની અંદર એટલે કે ભૂગર્ભીય પાણી એ પણ પ્રદૂષિત થાય છે અને એના કારણે એ ભૂગર્ભીય જળ, કૂવા, ટ્યુબવેલ, ઝરણા અને નદી માટે મહત્વનો જે સ્ત્રોત છે એ પાણીની અંદર કચરો આવે છે. હવે જ્યારે એ પાણી આપણે પીશું એટલે એનાથી આપણને કોલેરા, ટાઇફોઇડ, પોલિયો, મગજનો તાવ, કમળો અને ઝાડા આવા રોગો આપણને થતા હોય છે. ત્યાર પછી આપણે સમતલ અરીસો એ તમે જોઈ શકો છો એના વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા. તો પહેલું છે કે ભાઈ વસ્તુ જેવડી હોય એટલું જ દેખાય એટલે કે વસ્તુ અને પ્રતિબિંબના પરિમાણ એટલે માપ સરખા હોય છે. બીજું કે પાર્શ્વીય વ્યુત્ક્રમણ જોવા મળે છે. એટલે કે અરીસામાં જો તમે જોશો તો તમે બહાર ડાબો હાથ ઊંચો કર્યો છો તો અરીસામાં તમને કેવો દેખાય છે? જમણો હાથ. ત્રીજું કે અરીસાથી વસ્તુ જેટલે દૂર મૂકી છે અંદર પ્રતિબિંબ પણ એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સમાન હોય છે. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે તો કે તેના વડે સમતલ અરીસા વડે કેવું મળે છે આપણને કે ચત્તુ અને આભાસી એટલે કે પડદા પર ઝીલી ના શકાય એવું પ્રતિબિંબ આપણે જે છે એ એના વડે મળતું હોય છે આપણને. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5ની અંદર વાત કરીએ તો જંગલો જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવે છે? અહીંયા આપણને ચિત્ર બતાવેલું છે. આપણને ખબર છે કે વૃક્ષો જે હોય છે એ વૃક્ષોનો જે ઘટા છે, બરાબર છે, જેને આપણે મુગટ એવું કહીએ છીએ. હવે જંગલની અંદર તમે જુઓ છો કે વૃક્ષોની ઘટાને કારણે જ્યારે વરસાદ ધોધમાર પડે છે ત્યારે શું થાય કે વરસાદનો જે માર છે એ કોણ સહન કરી લે છે? તો આ વૃક્ષોની જે ઘટાઓ છે એટલે કે વૃક્ષોની ઘટા, એના પાંદડા છે, એની ડાળીઓ છે, એના કારણે વરસાદ જે સીધો જમીન પર પડતો નથી, એનો વેગ થોડો ધીમો થઈ જાય છે જેથી જમીનનું ધોવાણ અટકાવે છે. આ સિવાય વૃક્ષના મૂળ જમીનમાં ઉતરે છે તો જમીનના કણોને એ જકડી રાખે છે
આ રીતે પણ વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. આ સિવાય વાત કરીએ તો વૃક્ષોના પાંદડા ખરશે એટલે સેન્દ્રિય પદાર્થો બનાવે છે, એટલે જમીનની ઉપર પાછું બીજું એક સ્તર બનાવશે, એટલે માટીના સ્તરને તે ધોવાવા દેતું નથી. તો વૃક્ષો આપણને આ રીતે ઉપયોગી છે. હવે જાહેર જગ્યાઓ એટલે શાળા છે, બરાબર છે, દવાખાનું છે, બસ સ્ટેન્ડ છે વગેરે. તો જાહેર સ્વચ્છતા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે કચરો ગમે ત્યાં ના ફેંકવો જોઈએ. જેમ કે રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથક અને હોસ્પિટલ, ત્યાં સતત લોકોની અવર જવર રહેતી હોય છે. તો આપણે શું કરવું જોઈએ? તો કે આવા જગ્યાએ કચરાપેટી સરકાર મૂકે છે, બરાબર, ત્યાંવાળા તંત્રવાળા, એટલે કે ત્યાંથી રહેલો કચરો છે એ યોગ્ય જગ્યાએ ફેંકવો જોઈએ. જાહેર જગ્યાએ આપણે શું કરવું જોઈએ? તો કે ગમે ત્યાં થૂકવું ના જોઈએ, બરાબર, કચરો ના નાખવો જોઈએ. આપણે પેકેટ ખાતા હોય પ્લાસ્ટિકના, તો એ પેકેટ કે પાણીના બોટલ છે એ ગમે ત્યાં ફેંકવો ના જોઈએ, બરાબર છે. એ કચરો કાં તો આપણે ઘરે લઈ જવો જોઈએ, અથવા તો ત્યાં કચરાપેટી મૂકી હોય તો ત્યાં તમારે એ નાખવું જોઈએ, બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો એ સિવાય જાહેર સ્થળોએ શું કરવું જોઈએ આપણે? તો કે જાહેર સ્થળે તમે દાખલા તરીકે ચા પીતા હોય, આઈસ્ક્રીમ ખાતા હોય તો આઈસ્ક્રીમના જે કપ છે, ચાના કપ છે, એ પણ ગમે ત્યાં ફેંકવા ના જોઈએ. જાહેર જગ્યા પર એ ઢોળાય નહીં, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ત્યાં ઢોળાય તો ત્યાં માખીઓ બેસી અને પછી પાછા એ માખીઓ અન્ય આસપાસ રહેલી હોટલ છે કે અન્ય જગ્યાઓ પર એ ખોરાક પર બેસે છે, એ ખોરાક લોકો ખાય. તો એટલે કે આપણે સૌએ આપણી જવાબદારી સમજીને. બીજું કે શાક માર્કેટ જઈએ, શાક લેવા, તો આપણે શું કરવું જોઈએ? તો કે ભાઈ થેલી લઈને જવું જોઈએ પ્લાસ્ટિકની, કારણ કે એ થેલીઓ આપણે જો ગમે ત્યાં ફેંકીશું તો ત્યાં પણ પછી એ કચરો કરશે. તો આ રીતે જાહેર જગ્યાઓ પર આપણે શું કરવું જોઈએ? તો કે કચરો ફેલાવવો જોઈએ નહીં. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 6 છે, એમાં વૈજ્ઞાનિક કારણો છે. તો વૈજ્ઞાનિક કારણો જોઈએ કે ઉનાળામાં આપણને પરસેવો વળે છે, બરાબર છે. ઉનાળામાં આપણને પરસેવો થાય છે. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે મનુષ્યો જે છે એ આપણે કેવા પ્રાણીઓ છીએ? તો કે સમતાપી પ્રાણીઓ છીએ. સમતાપી પ્રાણીઓ એટલે કે આપણા શરીરનું તાપમાન એ ગરમી હોય, ઠંડી હોય કે કંઈ પણ હોય તો એ 37°C જ રહે છે. પરંતુ ઉનાળામાં ગરમી હોય, બરાબર છે, તો આપણા શરીરનું તાપમાન વધવા લાગે તો શું કરે છે? તો આપણા શરીરમાંથી જે પરસેવો થાય છે, પરસેવા દ્વારા એ આપણા શરીરમાં પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી હોય છે. આ પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા પરસેવો મળે છે, અને પરસેવો શું થાય? તો કે હવામાં બાષ્પીભવન થાય, ને બાષ્પીભવનના કારણે ઠંડક થાય છે, જેના કારણે આપણા શરીરનું તાપમાન યોગ્ય રીતે જળવાઈ રહે છે. સાથે સાથે પરસેવામાં ક્ષાર પણ હોય છે, જે કચરા સ્વરૂપે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. હવે બીજો પ્રશ્ન છે કે કેટલાક પુષ્પો રંગીન અને સુગંધિત હોય છે. કેટલાક પુષ્પો રંગીન અને સુગંધિત હોય છે. તો મિત્રો, શા માટે પુષ્પ? તો આપણને ખબર છે કે પુષ્પ એ શું છે? તો કે પુષ્પ વનસ્પતિનો એ પ્રજનન ભાગ છે, જેના વડે પ્રજનન એટલે કે વનસ્પતિ ફળ અને ફૂલ હોય, ફૂલમાંથી ફળ ઉત્પન્ન થાય છે. એટલે કે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. હવે શું થાય કે પુષ્પની અંદર પુંકેસર આવે છે, ને બરાબર છે, આ સ્ત્રી કેસર છે અને આ પુંકેસર છે. હવે કેવી રીતે પુષ્પમાંથી અથવા તો અન્ય વનસ્પતિ ઉગે છે? તો કે જ્યારે કે પરાગાશય જે છે એમાંથી પરાગરજ ઉત્પન્ન થઈને પરાગાસન પર બેસશે. તો એ પરાગાસન પર બેસે ત્યારે તેમાંથી બીજ અને ફળ ઉત્પન્ન થતું હોય છે. તો રંગીન પુષ્પો હોય, પુષ્પો રંગીન હોય છે અને સુગંધી હોય છે. એટલે શું થાય કે એના તરફ ભમરા છે, બરાબર છે, મધમાખી છે, કીટકો છે. આ કીટકો એના પર આવીને કાં તો એના રંગના કારણે અથવા તો એની સુગંધના કારણે, બરાબર છે, એ એના તરફ આકર્ષાય છે. મધમાખી જે છે એ મધમાખી પણ એની સુગંધથી આકર્ષાઈને મધુરસ એની અંદર પુષ્પની અંદર મધુરસ ચૂસવા માટે એ પુષ્પ પર આવીને બેસે છે. જ્યારે એ આવીને એના પર બેસે છે, બરાબર, પતંગિયું કે જે પણ કીટકો છે, તો એના શરીરના ભાગો ઉપર શું થાય છે? તો કે આ પરાગરજ ચોંટે છે. હવે આ જે કીટક છે અન્ય પુષ્પ પર બેસે છે ત્યારે એના પરાગાસન પર આ જે પરાગરજ છે એ જાય છે અને પરાગનયનની ક્રિયા થાય છે, જેથી એ પુષ્પની પ્રજનન ક્રિયા આગળ વધે છે. એટલા માટે જે રંગીન અને સુગંધીદાર પુષ્પો છે એ હોય છે, જેના કારણે પરાગનયન શક્ય બને. ઓકે, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના
તારનું ગૂંચળું વપરાય છે, બરાબર છે. તો વિદ્યુત ઇસ્ત્રીની અંદર નિક્રોમના તારનું, કારણ કે નિક્રોમ એ કેવું છે તો કે વિદ્યુતનું સુવાહક છે. જ્યારે એની અંદર બીજું કે એ ઘણા ઊંચા તાપમાન સુધી, બરાબર છે, નિકલ અને ક્રોમિયમનો તાર હોય છે. તો ઇસ્ત્રીનો આપણે કામ શું તો કે એ ગરમ કરીને કપડાને આપણે યોગ્ય ઘડી કરીએ છીએ. તો નિક્રોમનો તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરતા શું થાય છે કે એ ઓઇલ કહેવાય, જેને નિક્રોમના તારનું ગૂંચળું ગરમ થાય છે લાલચોળ, અને ઇસ્ત્રી ગરમ થાય છે. ઇસ્ત્રી આપણે કપડામાં ફેરવીએ છીએ તો સરળતાથી કપડામાં રહેલી જે કરચલીઓ છે એ દૂર કરી શકાય છે. સરળતાથી ઇસ્ત્રી જલ્દી ગરમ થઈ જાય એટલા માટે નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. જંગલો એ લીલા ફેફસા છે. આપણને સૌને ખબર છે કે ભાઈ જંગલોમાં શું હોય તો કે જંગલોમાં વનસ્પતિ હોય છે, અને વનસ્પતિ આપણને ખબર છે સ્વાવલંબી છે. તો વનસ્પતિના જે પર્ણો છે એ પર્ણ પોતાનો ખોરાક બનાવે છે. કઈ ક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક બનાવે છે. હવે જ્યારે પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ ખોરાક બનાવે છે ત્યારે આપણને ખબર છે કે એ શું ઉત્પન્ન કરે છે? ઓક્સિજન ઉત્પન્ન કરે છે. અને ઓક્સિજન આપણને ખબર છે કે મનુષ્ય તથા અન્ય જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને શ્વાસમાં ઓક્સિજન જરૂરી છે. આપણે પાછા બદલામાં શું કરે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તો વનસ્પતિ પાછું શું કરે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પાછું CO2 લઈ પણ લે છે, ઓક્સિજન આપણને આપે છે. એટલે એવું કહી શકાય કે હવાનું શુદ્ધિકરણ કરે છે. જેમ આપણા શરીરમાં ફેફસા છે એ હવાનું શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે, એવી રીતે આ વાતાવરણની અંદર એ જંગલો છે, એ જંગલોમાં રહેલા વૃક્ષોના પાંદડા છે એ શું કરે છે? હવા શુદ્ધિકરણનું કામ કરે છે. તેથી એવું કહી શકાય કે જંગલો એ લીલા ફેફસા છે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો તો કે એમ્બ્યુલન્સમાં શું કહે છે કે એમ્બ્યુલન્સ એ ઊંધું લખેલું દેખાય છે. હવે વાત કરીએ કે ભાઈ એમ્બ્યુલન્સનું કામ શું? તો કે એમ્બ્યુલન્સ છે એ શું કરે છે તો કે દર્દીને તાત્કાલિક ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચાડવું હોય તો એનું કામ એમ્બ્યુલન્સ દ્વારા કરવામાં આવે છે. હવે શું થાય મિત્રો કે કોઈ દર્દીને જલ્દી સારવારની જરૂર હોય અને ઝડપથી એ હોસ્પિટલ એને પહોંચાડવો હોય તો એ સ્વાભાવિક છે કે ભાઈ એને રસ્તામાં કોઈ અડચણ ના મેળવી જોઈએ. તો જ્યારે આ એમ્બ્યુલન્સ જ્યારે એના પર સાયરન પર લગાવે છે, બરાબર છે, સાથે સાથે આ એમ્બ્યુલન્સ પણ લખેલું હોય છે. એટલે શું થાય કે જ્યારે આગળનું જે વાહન છે એ વાહન ક્યાં જોશે તો આપણને ખબર છે કે એના સાઈડ ગ્લાસની અંદર, બરાબર, કોઈ પણ ગાડી હોય એ ક્યાં જોવે પાછલી ગાડી તો કે એના સાઈડ ગ્લાસ હોય છે. તો સાઈડ ગ્લાસમાં થઈને જોશે. હવે શું થાય આપણને તમે અરીસામાં જોયું હશે કે આપણે વાત કરી હતી કે એમાં ઊંધું લખેલું દેખાય છે. એટલે એમ્બ્યુલન્સ પર પહેલેથી એમ્બ્યુલન્સ ઊંધું લખેલું હોય છે. આગળનો વાહન ચાલક જ્યારે પોતાના સાઈડ ગ્લાસમાં જોશે તો આ એમ્બ્યુલન્સ એને કેવું વંચાશે? સીધું વંચાશે. એમ્બ્યુલન્સ એને સીધું વંચાશે અને એ ફટાફટ શું કરશે? એને રસ્તો આપી દેશે, જેથી ઝડપથી દર્દીને હોસ્પિટલાઇઝ કરી શકાય, હોસ્પિટલ પહોંચાડી શકાય અને એનો જીવ બચી શકે. એટલે એમ્બ્યુલન્સ એ ઊંધું લખેલું હોય છે. ચલો, વાહનોમાં હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. તો આપણે કોઈ પણ ગાડીની જે લાઇટની વાત કરીએ મિત્રો તો એમાં અંતર્ગોળ અરીસો હોય છે. અંતર્ગોળ અરીસોની વાત કરીએ તો એના મુખ્ય કેન્દ્ર પર, બરાબર, અંતર્ગોળ અરીસો આવો હોય એના મુખ્ય કેન્દ્ર પર જો વસ્તુને મૂકવામાં આવે, વાહનોના અંતર્ગોળ અરીસો જે હોય છે એ અરીસો હેડલાઇટ તરીકે એની અંદર વપરાય છે. તો અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર જ્યારે વસ્તુને મૂકીએ છીએ ત્યારે એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. એ પ્રકાશ ઉત્પન્ન થઈને શું થાય છે તો કે મુખ્ય અક્ષને સમાંતર દૂર સુધી એ ટ્રાવેલ કરે છે, દૂર સુધી જાય છે. જેથી વાહન જ્યારે લાઇટ ચાલુ કરવામાં આવે છે ત્યારે ખૂબ દૂર સુધી, બરાબર છે, આપણને અજવાળું મળે છે. એટલે કે અંતર્ગોળ અરીસો વાહનોના હેડલાઇટમાં વાપરવામાં આવે છે. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર પ્રકાશનું ઉદ્ગમ રાખતા શું થાય છે તો કે દૂર સુધી જે પ્રકાશ છે એ જઈ શકે છે. કારણ કે શા માટે તો કે એ અહીંયાથી અરીસામાં અથડાય છે અંતર્ગોળ અને મુખ્ય અક્ષને સમાંતર દૂર સુધી ગતિ કરે છે. એટલે વાહનોના લેન્સની અંદર, હેડલાઇટની અંદર અંતર્ગોળ અરીસો એ વાપરવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ મિત્રો તો પ્રશ્ન નંબર 7 છે. શું છે જોઈ લઈએ. તો રુધિરના કાર્યો, અલિંગી પ્રજનન વિશે થોડું લખવાનું છે અને સાથે સાથે આપણે જોઈએ તો કે એલિમેન્ટ એટલે શું એ પણ સમજ આપવાની છે.
તો જોઈ લઈએ રુધિરના કાર્યો, લોહીનું શું કાર્ય છે શરીરમાં આપણા. તો રુધિર શું કામ કરે છે? તો કે રુધિર છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે, બરાબર છે. રુધિર દરેક કોષ સુધી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ લઈ જાય છે. એ સિવાય આપણો ખોરાક પચેલો હોય છે, એ ખોરાકમાં રહેલા પોષક તત્વો જે છે અથવા પોષક દ્રવ્યો છે એનું પણ શરીરના કોષો સુધી વહન કરે છે આપણું રુધિર. ત્યાર પછી વાત કરીએ બીજું શું કામ કરે છે રુધિર? તો કે રુધિરમાં 3 પ્રકારના કણો હોય છે, જેમાં રહેલા રક્ત કણો, બીજા આવે શ્વેત કણો અને ત્રીજા આવે ત્રાક કણો. રક્ત કણો શું કરે છે? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ તથા પોષક તત્વો લઈ જવાનું કામ આ રક્ત કણો કરે છે, બરાબર છે, પોષક તત્વો. ત્યાર પછી શ્વેત કણો શું કરે છે? શરીરના સૈનિકો તરીકે ઓળખાય છે. તો શરીરને રોગ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. અને ત્રાક કણો જ્યારે આપણને વાગે છે ત્યારે ઘામાંથી લોહી નીકળે છે, તો આ ત્રાક કણો છે એ શું કરે છે? તો કે આ ઘા હોય તો આડા આવડા ત્રાક કણોની આ રીતે ગોઠવાઈ જાય છે, બરાબર છે. અને ઘાને અંદરથી રુધિર નીકળતું બંધ કરે છે. તો રુધિર ગંઠાવાની ક્રિયા, આપણને વાગ્યું હોય તો લોહી બંધ થવાની જે ક્રિયા છે એમાં આપણને એ કામ મદદ કરે છે. ઓર ત્રાક કણોમાં કામ કરે છે. આ તો રુધિરના કાર્યો થયા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ મિત્રો, તો અલિંગી પ્રજનન એટલે શું? તો કે જેમાં અલિંગી પ્રજનન એટલે કે વનસ્પતિના વાનસ્પતિક અંગો જેવા કે પર્ણ છે, એના પ્રકાંડ છે, બરાબર, આવા વનસ્પતિક અંગો વડે પ્રજનન થાય, એના દ્વારા નવો છોડ ઉત્પન્ન થાય, તો આવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય. એમાં નર અને માદા આવું કોઈ અંગોની જરૂર પડતી નથી. તો દાખલા તરીકે આ છે પર્ણકુટી અથવા પર્ણફૂટી એવું કહીએ છીએ. તો પર્ણકુટીમાં તમે જુઓ તો ખાંચાવાળા પર્ણો હોય છે. જ્યારે એને ભીના જમીનમાં મૂકવામાં આવે છે ત્યારે એના આ જે કિનારેની ખાંચી છે, ખાંચામાંથી નાનો છોડ થાય છે. આ છોડને તમે જમીનમાં રોપી દેશો તો બીજું પર્ણફૂટીનો છોડ ઉત્પન્ન થાય છે. બટાકા તમે જોયા હશે, ઘરે બહુ દિવસથી લઈ પડ્યા હોય તો બટાકા ઉપર આવું એક અંકુર ફૂટેલા જોવા મળે છે. આ બટાકા એક પ્રકાંડ છે, બટાકા જમીનમાં થતું પ્રકાંડ છે. અને આ આંખવાળ અને બટાકાની આંખ પણ કહેવાય છે. આને કાપી અને જમીનમાં રોપવામાં આવે તો એમાંથી બટાકાનો છોડ ઉગાડી શકાય છે. યીસ્ટ નામની જે વનસ્પતિ છે, તમે બ્રેડ ખાઓ છો તો બ્રેડની અંદર પોચી બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ કરતા હોય છે આવી. તો એમાં શું થાય છે? તો કે યીસ્ટનો એક જે સજીવ હોય એમાં એક ખાંચ ઉત્પન્ન થાય આ રીતે, બરાબર છે, અને એના દ્વારા બીજી યીસ્ટ ઉત્પન્ન થતી હોય છે. તો આવું પ્રજનન કે જેમાં વનસ્પતિક અંગો દ્વારા, જેમાં નર અને માદાના બંનેની જરૂર નથી, આવા પ્રજનનને અલિંગી પ્રજનન એવું કહીએ છીએ. ત્યાર પછી એલિમેન્ટની વાત કરીએ આપણે. તો કે તમે એલિમેન્ટ કોને કહેવાય? તો કે વિદ્યુત હીટર, પછી હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર ગરમ પાણી કરવા માટે, ઇલેક્ટ્રિક કેટલી, અને વાળને સ્ટાઇલ કરવા માટે હેર ડ્રાયર વાપરતા હોય છે. તો એની અંદર તારના ગૂંચળા આવેલા હોય છે, તારનું ગૂંચળું, જેને એલિમેન્ટ એવું કહેવામાં આવે છે, બરાબર છે. એ વિદ્યુત હીટર, બરાબર છે, પ્લેટ, ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક કેટલી, હેર ડ્રાયર વગેરેની અંદર આવેલા તારના ગૂંચળાને આપણે શું કહીએ છીએ? હેર ડ્રાયર એવું કહેવામાં આવે છે. તમે સગડી જોઈએ છે તો સગડીની અંદર પણ તમે જો યોગ્ય રીતે વાળેલા જે સળિયા હોય છે, બરાબર છે, તો આ સળિયામાં જે તાર છે એ ગૂંચળા સ્વરૂપે રાખેલો હોય છે, એને એલિમેન્ટ એવું કહેવામાં આવે છે. જ્યારે એમાંથી કરંટ પસાર થાય ત્યારે આ એલિમેન્ટ લાલચોળ ગરમ થાય છે અને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના આધારે આ વસ્તુ કામ કરતી હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ મિત્રો, તો કે પાણીના મહત્વના સ્ત્રોતો જણાવી અને પાણીથી થતા રોગોના નામ. તો પાણીના મહત્વના સ્ત્રોતો ક્યાંથી મળે? પાણી આપણને તો મુખ્યત્વે આપણે પૃથ્વી પર પાણીનો સ્ત્રોત કહીએ તો વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. વરસાદનું પાણી નદીમાં, તળાવમાં, બરાબર છે. ત્યાર પછી નદી, તળાવ, ઝરણા, બરાબર છે, ભૂગર્ભ જળ જમીનમાં ઉતરી જાય છે તો ભૂગર્ભ જળ વગેરેની અંદર એ બેસે છે. તો એના દ્વારા એ વરસાદનું પાણી ત્યાં આગળ સંગ્રહ થાય છે. હવે જો પાણી ગંદુ થાય તો પાણીથી શું થાય? તો કે કમળો, મરડો, દૂષિત પાણી પીવાથી ટાઇફોઇડ,
આવા રોગો થાય છે. એટલે આપણે હંમેશા પાણી સ્વચ્છ પીવું જોઈએ. ત્યાર પછી જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં થાય. હવે આપણે અગાઉ પણ વાત કરી, પ્રશ્ન એક આવી ગયો કે જંગલોની અંદર વનસ્પતિ હોય છે અને આ વનસ્પતિ શું કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિ સિવાય અન્ય જે પ્રાણીઓ છે એ બાકીના પ્રાણીઓ શું કરે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરે છે. વાતાવરણમાં ઉચ્છવાસ સ્વરૂપે બહાર કાઢે છે. બરાબર. એ સિવાય દહન દ્વારા, કારખાનાના ધુમાડા, વાહનોના ધુમાડા. તો વનસ્પતિ શું કરે છે, જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ એ શું કરે છે, વાતાવરણમાંથી ખેંચી લે છે. એટલે કે જે વધારાનો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હશે વધારે પડતો એ ઓછો થશે. બદલામાં ઓક્સિજન શું કરે છે, આપણને મુક્ત કરે છે. એટલે આપણે જરૂરી જે પ્રાણવાયુ છે એ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન છે એ જંગલો આપણને આપે છે. અને આ રીતે જે જંગલો છે એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જવા દેતું નથી અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવા નથી દેતું. બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ પાછો લઈ ઓક્સિજન આપણને પાછો આપીએ છીએ. આ રીતે જંગલો આપણને મદદ કરે છે. જંગલોમાંથી મળતી કોઈ પણ 5 પેદાશો તમે તમારી રીતે લખી શકો. હે ને, જંગલોમાંથી આપણને શું મળે છે, લાકડું મળે છે, બળતણ માટેનું, ઇમારતી લાકડું વગેરે. જંગલોમાંથી ગુંદર મળે, બરાબર છે, લાખ મળે, જંગલોમાં મધ હોય તો એનાથી મધ મળે છે વગેરે મળે છે. એ સિવાય જંગલોમાંથી શું મળે છે આપણને તો કે આ સિવાય બીજી કોઈ વસ્તુ મળતી હોય જંગલોમાંથી તો ઔષધિઓ મળે છે જાત જાતની. બરાબર છે. ઔષધિઓ, જુદા જુદા રોગો માટેની ઔષધીય વનસ્પતિઓ આપણને જંગલોમાંથી મળી શકે છે. આ સિવાય જંગલોમાંથી બીજું શું મળી શકે આપણને, જંગલની કોઈ પેદાશ તો કે જંગલોમાં વાંસ જેવી વનસ્પતિ હોય તો વાંસમાંથી આપણે શું કરીએ છીએ તો કે ટોપલા, ટોપલી આવું બધું આપણે બનાવીએ છીએ. આ સિવાય વાત કરીએ તો જંગલોમાંથી ઇમારતી લાકડું મળે છે ને, સાલ જેવા ઇમારતી લાકડું આપણા ઘર બનાવવા માટે જે લાકડું, સારું લાકડું, તો ઇમારતી લાકડું પણ જંગલોમાંથી મળે છે. ત્યાર પછી આપણે આગળની પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રશ્ન 8 દાખલા ગણો છે. તો શું છે જોઈએ આપણે મિત્રો તો કે અહીંયા સાદું લોલક 40 દોલન પૂર્ણ કરવા માટે 64 સેકન્ડનો સમય લે છે. તો આવર્તકાળ બરાબર શું તો કે દોલનોની સંખ્યા અને તે માટે લાગતો સમય. તો શું આવશે, દોલનો કેટલા છે તો કે 40 છે, સમય કેટલો છે 64 છે. 8 પંચા 40 ઇક્યુ 64 બરાબર છે, ઉડી ગયા. જો તમારે 5/8 એને પોઈન્ટમાં શોધવું હોય તો પણ શોધી શકાય કે 5/8 0.50 એટલે કે 8 છંગ 48 બરાબર. 2 આવશે 0 એટલે કે 8 દુ 16. હવે 4 આવશે 8 પંચા એટલે કે 0.625. અહીંયા સુધી લખશો તો પણ તમારો જવાબ સાચો મળી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો કે 2 સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે અને એના માટે 4 કલાક લાગે છે. તો ટ્રેનની ઝડપ તો આપણે સૂત્ર જોયું, આગળ પણ પ્રશ્નમાં પૂછાયું, ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં સમય. તો અંતર કેટલું 240, સમય કેટલો 4 એટલે 4 6 24 તો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ગતિ કરે છે, 60 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીલમ સાયકલ પર 30 થી 30 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ તો અહીંયા આગળ આપણે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો અહીંયા શું આપેલું છે તો કે સમય આપેલો છે અને ઝડપ કેટલી છે 4. કેટલા અંતર આપેલું છે તો કે અંતર આપેલું નથી, તો હું અંતરને એમની એમ જ લખી દઉં. અને છેદમાં કેટલી ઝડપ છે, ઝડપ લખી રાખીએ. હવે સમય કેટલો છે 30 મિનિટ. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો કે અહીંયા મીટર પ્રતિ સેકન્ડ છે, અહીંયા મિનિટ છે. તો 30 મિનિટ જે છે એ 30 મિનિટ
ની સેકન્ડ કેટલી? તો કે 1 મિનિટની 60 સેકન્ડ એટલે 1800 સેકન્ડ. તો સેકન્ડની સમય તરીકે આપણે શું લઈશું? 1800 લઈ લઈએ. તો કેટલું અંતર હશે? તો કે માટે અંતર બરાબર 1800 છેદમાંથી બાજુ પલટાય ચિહ્ન વટાય સમીકરણનો દાખલો આપણે શીખ્યા છીએ એ પ્રમાણે. તો 1800 ગુણ્યા 4 તો 18 ચોક 72 એટલે 7200 શું આવશે? તો કે મીટર. 7200 મીટર આવશે અહીંયા આગળ આપણે. તો 72 એટલે કે 7 કિલોમીટર અને 200 સેન્ટીમીટર એનું જે 7 કિલોમીટર 200 મીટર શાળાએથી એના ઘરનું અંતર આવેલું હશે. ત્યાર પછી આપણે મિત્રો પ્રશ્નો જોઈ લઈએ. એના પછીનો તો શું છે? આકૃતિ છે પરિવહન તંત્રની રેખાકૃતિ. તો અહીંયા તમે જોયું આપણું મનુષ્ય પરિવહન તંત્ર કોને કહેવાય? તો કે આપણે જે શરીરમાંથી રુધિર પોષક દ્રવ્યોનું જે વહન થાય છે એ સાથે સંકળાયેલા તંત્રને પરિવહન તંત્ર કહેવાય. પરિવહન તંત્રમાં મુખ્ય ભાગ હૃદય આવશે. હૃદયમાંથી 2 પ્રકારની વાહિનીઓ નીકળે છે. એક છે શિરા અને ધમની. શિરા શું કરે? તો લોહી લાવે છે. ધમની એ લોહી લઈ જાય છે. બરાબર છે. ધમની અને શિરા ક્યાં ભેગી થાય છે? તો કે બંને એ જ્યાં જોડાય છે એ પાતળી વાહિનીઓ જેને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી આ હૃદયને અંદર રહેલું જે અશુદ્ધ લોહી છે એ ફેફસામાં જાય છે. એ ફુફ્ફુસીય ધમની છે. એ ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા. સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો ધમની હૃદયમાંથી રુધિર લઈ જતી હોય છે, પણ ફુફ્ફુસીય ધમની એવી છે જે ફેફસામાંથી શુદ્ધ રુધિર લાવે છે. સામાન્ય રીતે શિરા એ લોહી પાછું લાવે છે, પણ ફુફ્ફુસીય શિરા છે એ શું કરે છે? તો કે એ હૃદયની અંદર જે કેવું શુદ્ધ રુધિર જે છે એ શુદ્ધ રુધિર હૃદયમાંથી શું કરે છે? તો કે ફુફ્ફુસ ધમની છે એ ફુફ્ફુસીય શિરા પાછું રુધિર શુદ્ધ લાવે છે. એ અપવાદ રૂપે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ આપણે તો કે ઉત્સર્જન તંત્ર મનુષ્યમાં નકામો કચરો બહાર કાઢવા માટે આપણે જે તો એની અંદર આપણે જોઈએ તો કે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. મૂત્રપિંડમાંથી જે નળી નીકળે છે એને મૂત્રવાહિની કહે છે. મૂત્રવાહિનીઓ જ્યાં ખુલે છે તેને મૂત્રાશય કહેવાય છે. મૂત્રાશયની અંદર અમુક સમય સુધી મૂત્રનો સંગ્રહ થાય છે અને મૂત્ર દ્વારા મૂત્ર માર્ગ દ્વારા અને મૂત્ર છિદ્ર દ્વારા સમય સમયે આપણે જે મૂત્રનો ત્યાગ કરતા હોય છે. ત્યાર પછી આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે મિત્રો. તો ચાલો આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે. તો 1 નંબર છે એ શું છે? સ્ત્રી કેસર છે. સ્ત્રી કેસર છે. સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ દર્શાવેલો છે. પરાગાસન જેવું કહેવામાં આવે છે. 2 નંબર છે તો એમાં કેસર તરીકે તે દર્શાય છે. ઉપરનો ભાગ છે એને આપણને ખબર છે કે પરાગાશય કહેવાય છે. નીચેનો ભાગ છે હવે અહીંયા તંતુ જેવો ભાગ છે એને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લે આ જે પાંખડી છે એને શું કહેવાય છે? તો કે પુષ્પની દલપત્ર એવું કહેવામાં આવે છે. દલપત્ર એવું કહીએ છીએ. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો. તો હવે પ્રશ્ન આ છે તમારું ધોરણ 7નું પેપર સોલ્યુશન. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. જય હિન્દ.